हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः वृषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भा शङ्कर अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 100। नायमात्मा बलहीनेन लभ्यः नायमात्मा बलहीनेन लभ्यः हीनेन ही दीर्घ हीनेन लभ्य न च प्रमादात् तपसो वाप्यलिङ्गात् न च प्रमादात् तपसो वाप्यलिङ्गात् एतैरुपायैर्यतते यस्तु विद्वान् एतैरुपायैर्यतते यस्तु विद्वान् तस्यैष आत्मा विशते ब्रह्मधाम तस्यैष आत्मा विशते ब्रह्मधाम। भाष्यकाले આપણે વાંચેલું नायमात्मा बलहीनेन लभ्यः न तपसा नापि अलिंगात्। આત્મબળની આવશ્યકતા છે। જો વિચાર વીર્ય જેને ન પ્રમાદાત જીવનમાં સાવધાનતા આપણાથી પ્રમાદ એટલે શું છે ભૂલ કરવી। નાની નાની વાતમાં આપણે શું કરતા રહીએ ભૂલ કરતા જ રહેતા હોય।
અને આપણે સામાન્ય રીતે એવું થાય, માણસ માત્ર ભૂલ ને પાત્ર, એટલે આપણે બધા શું કરતા હોય, માતાજી તો ચાલે. પ્રમાદ કોઈ પણ પ્રકારે નહીં હોય. આળસ, નિદ્રા, પ્રમાદ. કર્મ કરીએ તો બરાબર જ કરીએ. આ ભૂલી ગયા, આમ થઈ ગયું, કેમ ભૂલી જવાય? ખાવાનું ભૂલી જઈએ, ઊંઘવાનું ભૂલી જઈએ. જશો માતાજી, ઉંમર થાય, ઉંમર ને કોઈ લાગતું વળગતું જ નથી. આ સમજતું, ઉંમર આપણા મગજમાં બેસાડી દીધેલી વસ્તુ છે. ઘડપણ એ માનસિક છે. શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ઉંમર ને એવું વિચારવાનું નહીં. આપણે જ પોતાને વિચાર, હું ગરડો થઈ ગયો, ગરડો, એટલે આપણે જ પોતાને શું કરીએ છીએ? સામે પડીને ગરડા બનાવીએ છીએ આપણે. માતાજી આ ઉંમરે શું કરો? આ ઉંમર બધું જ થાય. આપણે પેપર બહુ સરસ આર્ટિકલ આવે, આપણે માનીએ કે 60 વર્ષ થઈ ગયા, હવે શું કરવાનું? એટલા બધા દ્રષ્ટાંત એ લોકોએ આપ્યા છે. 60 વર્ષે તો એને સંશોધન શરૂ કર્યું. 60 વર્ષે પહેલા એ ધંધો શરૂ કર્યો, અને આજે સૌથી શું કહેવાય, કેટલો બધો ધનિક માણસ એ બની ગયો. એવું જરૂરી નથી કે તમે 35 વર્ષે ધંધો શરૂ કરો ને તમે ધનિક બની શકો. અસમજો. આપણે પોતાને ભૂલને છુપાવવા માટે શું કરતા રહીએ? કોઈને કોઈ બહાનું બતાવતા જ રહીએ છે. કેટલા એવા લોકો છે. સ્વામીજી 90માં આશ્રમ બન્યો ત્યારે સ્વામીજીની ઉંમર 60 વર્ષની હતી. જો આ વિચાર છે. કોયમ્બતુરમાં આશ્રમ બન્યો ત્યારે સ્વામીજીની ઉંમર કેટલી હતી? 60 વર્ષ. સ્વામીજી એવું વિચારતા 60 વર્ષે હું કરવાનું, કઈ કામ નથી, બેહો શાંતિથી. સમજવાનું. પ્રમાદ એવું ગડપણ ને પ્રમાદ ને કોઈ લાગતું ઓળખતું જ નથી. સ્મૃતિ ને ગડપણ ને કઈ લાગતું ઓળખતું. યાદ રાખવું ને તો બાકીનું બધું આપણે યાદ રાખતા જોઈએ. સમજ. અને એટલે શું કહે છે? નચ પ્રમાદાત. આ પ્રમાદ ને કારણે પણ આત્મા પ્રાપ્ત થતો નથી. બલહીન, આત્મબળ જેનામાં નથી, આત્મવિશ્વાસ જેનામાં નથી, એને પણ આત્મ પ્રાપ્ત થતો નથી. ન લભ્ય તપસ અપી અલિંગાત. સંન્યાસ રહિત તપશ્ચર્યા. જો સમજો, જગતમાં અનેક પ્રકારની તપશ્ચર્યાઓ છે, પણ એ તપશ્ચર્યાની સાથે સાથે સંન્યાસ એટલે કે વૈરાગ્ય આપણા મનમાં હોવું. વૈરાગ્ય રહિત જો આપણી તપશ્ચર્યા છે, તો વૈરાગ્ય રહિત તપશ્ચર્યા આ સંસારમાં આપણને ઘણું આપી શકે. પણ વૈરાગ્ય રહિત જે તપશ્ચર્યા છે એને કારણે આ આત્માની પ્રાપ્તિ થતી નથી. તપશ્ચર્યા કરીએ પણ એ કેવી હોય? નિષ્કામ ભાવથી કર્મ કરીએ. આ આત્મજ્ઞાન માટે તપશ્ચર્યા કરીએ. અને શંકરાચાર્ય એટલે કે છે તપઃ અત્ર જ્ઞાનમ. ખરેખર ખરી તપશ્ચર્યા તો કઈ છે? આ જ્ઞાન, આત્મજ્ઞાન એ તપશ્ચર્યા છે. તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ ગયા, ભૃગુર્વૈવારુણિ. આ ભૃગુ નામના ઋષિ હતા, એ વરુણના પુત્ર હતા. એમણે શું કહ્યું? વરુણમ પિતરમ ઉપસ. એ પિતા પાસે ગયા, તો શું કીધું? અધિ ભગવો બ્રહ્મેતિ. આ બ્રહ્મ વિદ્યાનો મને ઉપદેશ કરો. અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. આ અન્ન બ્રહ્મ છે. સતપો તપ્યતા. એમણે શું કર્યું? તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી એટલે પેલો ધ્રુવની જેમ એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કરી એમ નહીં. અહીંયા ખરી તપશ્ચર્યા કઈ છે? ચિંતન કર્યું. જો અન્ન બ્રહ્મ છે તો આ શરીર અન્નનું બનેલું છે, તો આ શરીર પણ શું છે? બ્રહ્મ જ છે. સર્વ પ્રાણીઓ પણ જે છે એ અન્નમય કોષ છે, બધું પણ શું છે? બ્રહ્મ જ છે. પણ કે આ શરીર માત્ર બ્રહ્મ છે નહીં. પ્રાણમ બ્રહ્મેતિ વ્યજાન. આ પ્રાણ બ્રહ્મ છે, ચિંતન કરતું. મનો બ્રહ્મેતિ વ્યજાન. આ મન બ્રહ્મ છે, તું ચિંતન કર. આ ચિંતન કરવાને શું કહેવામાં આવે છે? દરેક વખતે આવ્યું સતપો તપ્યત, સતપસ્તપ્ત્વા. તપશ્ચર્યા કરી, ચિંતન કર્યું. પણ એ ચિંતનની સાથે સાથે તપસ, સંન્યાસ આ બે સાથે જ જાય. અને એટલે શંકરાચાર્યએ કીધું સંન્યાસ રહિત જો એ તપશ્ચર્યા છે તો એ કામની નથી આપણા માટે. એ આત્મા પ્રાપ્તિ કરાવી શકે એમ નથી. બાકી આ જગતમાં અનેક સિદ્ધિ કરાવી શકે. જો ધ્રુવને 6 મહિનામાં ભગવાનના દર્શન થયા, સમજો.
પણ પેલું અપમાનનું મનમાં એટલું બધો ભાવ હતો કે ભગવાન આવ્યા તો ભગવાન બસ શું માગ્યું? ધ્રુવલોક માગી લીધું. પણ જ્યાં ધ્રુવલોક મળ્યું અને તત્કાળ પસ્તાવો થયો. કેમ? કે સાક્ષાત આનંદ સ્વરૂપ ભગવાન મારી સામે હતા, પરમાનંદ સ્વરૂપ ભગવાન હતા. આ ભગવાનને માગવાને બદલે મેં શું માગી લીધું? આ ધ્રુવલોક માગી લીધું. આટલી તપશ્ચર્યા કર્યા પછી પણ પસ્તાવો કરવો પડ્યો. જો એટલે વારંવાર કે તમારી પાસે કરોડનું હોય, 5 કરોડનું હોય, ગમે એટલો વૈભવ હોય, ગમે એટલી સત્તા હોય, મોડું છુપાવીને રડવું પડતું હોય તો પછી એ બધું શું થઈ ગયું? નકામું છે. તમારે પસ્તાવો કરવો પડે. આ બધું નકામું છે. આ સમજો. અને એટલે કે છે આ પ્રકારથી આ જ્ઞાન જે ચિંતન દ્વારા જ એ પરમાત્માની આત્માની પ્રાપ્તિ થઈ શકે. એનો અર્થ શું થયો? એટલે બીજા મંત્રની બીજી પંક્તિમાં કે છે એતૈહિ ઉપાયૈહિ યતતે, આ ઉપાયથી જે પ્રયત્ન કરે છે. આ ઉપાયો કયા કયા છે? શંકરાચાર્યજી કે છે તત્પરઃ સંપ્રયતે. એ પ્રયત્ન કરવામાં પણ શું હોવું જોઈએ? તત્પરઃ, તત્પરતા હોવી જોઈએ. આપણામાં એ તત્પરતા આવતી જ નથી. મને બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય, મને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય, એ તત્પરતા આપણામાં આવવી જોઈએ. જો એટલે ભગવાન શું કહે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. એકલી શ્રદ્ધાથી જ્ઞાન. જો સમજો, બધા મહાત્માઓ જે છે ને, એ લોકોને ફાવતું હોય ને એટલું જ ગીતાનો શ્લોક લે. પણ ખરેખર શ્લોક આખો લેવો જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. એકલી શ્રદ્ધાથી કોઈને જ્ઞાન નહીં થાય. સાથે શું જોઈએ? તત્પરઃ. એ તત્પરતા હોવી જોઈએ. હું એટલે હંમેશા કહું, જો વિચાર, પેલું ગુરુજીને તો બહુ ઈચ્છા હોય કે અજ્ઞાનની નિવૃત્તિ કરું, શિષ્યને મોક્ષ, પણ શિષ્યને જ ઉતાવળ નહીં હોય તો ગુરુજી શું કરવાના? દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા. આપણને ઉતાવળ જ નથી. એ તત્પરતા હોવી જોઈએ આપણે. સંયતેન્દ્રિય. આપણી ઇન્દ્રિયો પર પણ શું હોવું જોઈએ? આપણું પોતાનું નિયંત્રણ. ગઈકાલે સાંજે કીધું ને કે પ્રતિકૂળતા અનુકૂળતામાં તો બધા જ ધર્મનિષ્ઠ છે. આ સમજો. પ્રતિકૂળતા આવે અને આપણે વિક્ષિપ્ત નહીં થઈએ અને ક્યારેય કોઈ ધર્મનું ઉલ્લંઘન નહીં કરીએ. ગુજરાતીમાં એના માટે બહુ સરસ કહે કે ધર્મમાં બાંધછોડ નહીં કરવાની. ગમે તે થઈ જાય, આપણી બુદ્ધિ એટલી સજાગ હોય, એટલી સાવધાન હોય કે પેલું ધર્મનું ઉલ્લંઘન નહીં થાય. આપણે બીજાને ના પાડવામાં બહુ તત્પર હોઈએ. આ સમજ, કોઈ પણ કઈ ખોટું કરે ને તરત આપણે શું કરીએ? પણ આપણું જ મન જયારે ખોટી ઈચ્છા કરે, આપણું જ મન જયારે આપણને ધર્મનું બાંધછોડ કરવાનું કે આપણે ના પાડી શકીએ છીએ. અને એટલે શું કીધું? સંયતેન્દ્રિય. તમારી ઇન્દ્રિય પર જો તમારું પોતાનું નિયંત્રણ હોય તો ઇન્દ્રિયોને તમે ના પાડી શકો. વૈરાગ્ય એટલે કે એ ના પાડવાની તાકાત તમારામાં હોવી જોઈએ. નહીં એટલે નહીં જ. જો સમજો, માતાજી ચાલી જાય, થોડું ઘણું ચાલી જાય. જો એક વસ્તુ યાદ રાખ, જેને 5 રૂપિયા માટે જૂઠું બોલવામાં શરમ નહીં લાગતી હોય ને એને પછી 5 લાખમાં બોલવામાં શરમ નહીં. એક વાર જૂઠું બોલવાની આદત પડી ગઈ પછી શું થઈ જાય? પણ જ્યાં થોડીક પ્રતિકૂળતા આવી અને જ્યાં જરાક એને કંઈક લાભ મેળવવો હોય, તત્કાળ શું કરવાનો? જૂઠું બોલવાનો જ છે. નહીં? આપણી બુદ્ધિમાં એટલું શું હોવું જોઈએ? સંયતેન્દ્રિય. એ ઇન્દ્રિય પર આપણો સંયમ હોવો જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે એતૈહિ ઉપાયૈહિ તત્પરઃ. પહેલી શું જરૂર પડે? એ તત્પરતા હોવી જોઈએ. જો આપણામાં તત્પરતા હોય તો ઉપાય કરીએ. જો પેલો ઝીણો તાવ આવતો હોય, બહુ માથાકૂટ નહીં કરીએ. થઈ જશે સારું, થઈ જશે સારું. જ્યાં 104 તાવ થઈ જાય પછી શું કરે? તત્પરતા. ચાલ તો તું જલ્દી ડોક્ટર પાસે લઈ લેતો. કેમ? પછી એવી તત્પરતા આવે ને, ઇન્જેક્શન લેવાય તૈયાર થઈ જાય ને બાટલો ચડાવવાય તૈયાર થઈ જાય.
મોટા ભાગેના ડોક્ટરની જે સમસ્યા જે છે ને, તમને સમજો આ ડોક્ટરો જે છે ને, પેલું છેલ્લી ઘડીએ પતે ને પછી તે ડોક્ટર પાસે જાય, અને પછી ડોક્ટરને શું ઈચ્છા કરે, જલ્દી સારું કરી દો. પણ તું આવ્યો 3 દિવસે, જો 3 દિવસથી તાવ આવતો હોય, પહેલે દિવસે આવ્યો નહીં, પણ ચોથે દિવસે જાય, અને પછી ડોક્ટરને શું કે, જો હમણાં ને બારડોલીન બની ગયું, પેલું બાળક, નાનું બાળક માંદું પડી ગયું, 2 દિવસ સુધી ઘરે ઉપાય કર્યા, પછી એટલું વધી ગયું, પણ 3જે દિવસે હોસ્પિટલમાં લઈ ગયા. અત્યારે વધી ગયું છે, ડોક્ટર કહે છે કે ભાઈ તમારે વહેલું લઈ આવવાનું હતું, તમે મોડું લઈ આવ્યા, મારથી બને એટલું કરીશ. નહીં તમે સારું કરી દો. ડોક્ટર હા ના તમે જશો. એ ભગવાન છે? પેલા બિચારા એને બધા પ્રયત્ન બાળકને સારું કરવા કર્યા, દવા આપી, ઇન્જેક્શન આપ, બધું જ કર્યું, પણ ચોથે દિવસે બાળક મરી ગયું. પેલા લોકો કહે કે તમે અમારા બાળકને મારી નાખ્યું, પણ તું 3 દિવસ મોડો ગયો એ એની વાંક નથી. જો આ સમજો. પણ ચોથે દિવસે હોસ્પિટલમાં બાળક મળી ગયું એટલે કોનો વાંક થયો? ડોક્ટર. અને ગામડાના લોકો ખબર નહીં બુદ્ધિ એવી, બધું હોસ્પિટલમાં તોડફોડ કરી મૂકી. કેમ? અને પછી પેલા પત્રકારને બોલાવે, પેપર વાળાને બોલાવે. જો આ વિચારો, તમે 3જે 4થે દિવસે બાળકને હોસ્પિટલમાં લઈ જાઓ, અને પછી તમે એવી ઈચ્છા કરો, અને તત્પરતા કહેવાય નહીં. તત્પરતા એટલે શું છે? અહીંયા ને અત્યારે જ મને મોક્ષની પ્રાપ્તિ થાય, આ તત્પરતા આપણામાં આવવી જોઈએ. અને એટલે શંકરાચાર્ય કહે છે એ તૈહિ ઉપાય, આ બધા ઉપાય તો કરવાના જ છે. અને ઉપાય કયા કયા છે? બલ, અપ્રમાદ, સંન્યાસ, જ્ઞાનૈહિ. આ 4 ઉપાય છે. એક આત્મબળ છે, એક અપ્રમાદ છે, સંન્યાસ છે, અને જ્ઞાન છે. પણ આ 4માં પણ શું છે? યતતે તત્પરઃ સંપ્રયતતે. સારી રીતે આ 4 ઉપાય એ ઉપાયનો પ્રયત્ન કરી રહ્યો છે. યસ્તુ વિદ્વાન, જે વિદ્વાન છે, તસ્ય એષ આત્મા વિશતે બ્રહ્મધામ. એને જ શું થાય છે? તસ્ય એષ આત્મા, એને માટે જ આ આત્મા શું થાય છે? ઉપલબ્ધ થાય છે. વિદ્વાન, વિવેકી, આત્મવિત્તસ્ય વિદુષઃ એષ આત્મા વિશતે. એને જ આ આત્મામાં પ્રવેશ થાય છે. જો આ બરાબર સાંભળજો. પ્રવેશ થાય છે એટલે શું? આત્મામાં એને પ્રવેશ કરવાનો છે. આત્મા તો સર્વવ્યાપી છે. સર્વવ્યાપી કરતા તમે પોતે જ છો. જો આ સમજો, તમે પોતે જ સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. પ્રવેશ કરવાનો નથી. વિશતે સંપ્રવિશતે બ્રહ્મધામ. જે આ પ્રકારથી પ્રયત્ન કરે છે, અવશ્ય એને આ આત્માની પ્રાપ્તિ થાય છે. અને એનો પ્રવેશ ક્યાં થાય છે? બ્રહ્મધામ. ધામ એટલે શું છે? જે સ્વપ્રકાશ ચૈતન્ય છે એને શું કહેવાય? ધામ. અને આ સ્વપ્રકાશ ચૈતન્ય શું છે? બ્રહ્મ. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી જે ઉપાય કરનાર છે, એવો જે વિદ્વાન છે, એને માટે શું થશે? આ બ્રહ્મધામમાં પ્રવેશ અવશ્ય થઈ શકે. બ્રહ્મધામમાં પ્રવેશ એટલે કે આત્માને બ્રહ્મ સ્વરૂપે એ ઓળખી શકે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવો છે? સર્વવ્યાપી બ્રહ્મ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રવિશેષ. શંકરાચાર્ય બહુ વિશેષ કરતા નથી, કારણ કે આગળ આપણે આ ચર્ચા કરી જ ગયા છે. એ બ્રહ્મધામમાં પ્રવેશ કરે છે એટલે કે એને એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી શકે છે. તો આ સંપૂર્ણ યાત્રા આપણી જે છે ને બ્રહ્મ જ્ઞાન, એમાં ઓળખાણની જ યાત્રા. તમે તમારી જાતને કેવી રીતે ઓળખો છો? તમારી ઓળખ કઈ છે? આપણે ઉપાધિથી પોતાને ઓળખાવીએ છીએ, પોતાના સ્વરૂપથી આપણે પોતાની ઓળખાણ કરાવી. હું આ છું ને હું આટલા વર્ષનો, અને મેં આટલું કર્યું, હું આટલું, મારો આટલો પરિવાર છે. આમ આ ઉપાધિની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ આપણે બધા પોતાને શું કરીએ? ઓળખાણ કરીએ છીએ. માતાજી મારી પાસે તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે.
આપણી ઓળખાણ છે. જો સમજ આપણી ઓળખાણ કઈ. ભાઈ કે હું રાત્રે ઉજાગરો કરી કરીને થાકી ગયો. જા સમજ કે કેમ કે મારી ટામેટાની ખેતી છે એને સાચવવી પડે અને મારી પત્ની છે એનો ચોટલો સાચવવો પડે. ટામેટા મોંઘા થઈ ગયા તો ટામેટા સાચવવા માટે શું છે? એ તત્પરતા છે. પણ બ્રહ્મ જ્ઞાન માટે તત્પરતા છે. જો સમજો પણ ટામેટા માટે ઉજાગરો કરવા તૈયાર છે. આ સમજો આપણી બુદ્ધિ ક્યાં છે? આપણે બુદ્ધિમાં મહત્વ કોનું છે? બાહ્ય જગતનું આપણે ખૂબ મહત્વ છે. એમાં આપણી તત્પરતા છે. એમાં આપણે પ્રયત્ન કરવા તૈયાર છીએ. પણ બ્રહ્મ જ્ઞાન માટે પ્રવિશતિ બ્રહ્મધામ, એ બ્રહ્મ સ્વરૂપમાં પ્રવેશ કરે છે. એટલે કે એને બ્રહ્મ સ્વરૂપે પોતાને એ ઓળખે છે. આમ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખવું એ જ ખરેખર આપણા જીવનનું લક્ષ્ય છે. અને એટલે શંકરાચાર્ય અને એટલા માટે શ્રુતિ માતા કહે છે સંપ્રવિશતિ બ્રહ્મધામ. આ પ્રકારથી આ 4 ઉપાય જે કરનાર છે એને અવશ્ય બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો આ સમજો બરાબર. આ 2 મંત્રો ત્રીજા અને ચોથા મંત્રમાં જે છે, આગળના મંત્રમાં 3 ઉપાય દર્શાવે: શ્રવણ, પ્રવચન અને મેધા. ત્યાં ભલે એમ કહેવામાં આવ્યું નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. ખૂબ શ્રવણ કરવાથી, મેધા એટલે કે ગ્રંથ અર્થ સાથે ગ્રંથ ધારણ કરવાથી, કે પ્રવચન કરવાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. પણ એનો અર્થ એવો નથી કે આ ઉપાય નથી કરવાનો. શ્રવણ તો કરવાનું જ છે, પ્રવચન કરવાનું છે, ગ્રંથ ધારણ પણ કરજો. એટલે મેં પ્રારંભમાં કીધું એવું માનવાનું નહીં મને કઈ યાદ નથી રહેતું. ગ્રંથ ધારણ કરવાની આવશ્યકતા તો છે જ. શ્રવણ કરીએ, પ્રવચન કરીએ, ગ્રંથ ધારણ કરીએ, યાદ કરીએ. સાથે સાથે શું કરવાનું? આત્મબળની જરૂર છે, અપ્રમાદની જરૂર છે, સંન્યાસની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. આમ શ્રુતિ માતા 2 મંત્ર દ્વારા આપણે આ 7 ઉપાય બતાવી ગયા. જો આ 7 ઉપાય જેના જીવનમાં છે એ વિદ્વાનને અવશ્ય બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી શકે છે. આગળ મંત્ર 5. સંપ્રાપ્યેન મૃષયો જ્ઞાન તૃપ્તાઃ. સંપ્રાપ્યેન મૃષયો જ્ઞાન તૃપ્તાઃ. સંપ્રાપ્યેન મૃષયો જ્ઞાન તૃપ્તાઃ. કૃતાત્મનો વીતરાગાઃ પ્રશાંતાઃ. કૃતાત્મનો વીતરાગાઃ પ્રશાંતાઃ. તે સર્વગં સર્વતઃ પ્રાપ્ય ધીરાઃ. તે સર્વગં સર્વતઃ પ્રાપ્ય ધીરાઃ. યુક્તાત્માનઃ સર્વમેવાવિશન્તિ. યુક્તાત્માનઃ સર્વમેવાવિશન્તિ. ભાષ્ય. કથમ બ્રહ્મ સંવિશતે. કથમ બ્રહ્મ સંવિશતે ઇતિ ઉચ્યતે. સંપ્રાપ્ય સમવગમ્ય એનમાત્માનં ઋષયઃ દર્શનવन्तઃ તેન એવ જ્ઞાનેન તૃપ્તાઃ ન બાહ્યેન તૃપ્તિ સાધનેન શરીર ઉપચય કારણેન કૃતાત્માનઃ પરમાત્મ સ્વરૂપેણ એવ નિષ્પન્ના આત્મનઃ સંતઃ વીતરાગાઃ વિગતરાગાદિદોષાઃ
પ્રશાંતાઃ ઉપરત ઇન્દ્રિયાઃ તે એવં ભૂતાઃ સર્વગમ સર્વવ્યાપિનમ આકાશવત સર્વતઃ સર્વત્ર પ્રાપ્ય ન ઉપાધિ પરિચ્છિન્નેન એકદેશેન. શ્રુતિ માતાએ શું કીધું? સંપ્રવિશતિ બ્રહ્મધામ. એ બ્રહ્મધામમાં પ્રવેશ કરે છે. કે પ્રવેશ કરે છે એમ કહો એટલે ગડબડ થઈ ગઈ. કેમ? એક સ્થાનમાંથી બીજે સ્થાનમાં તમે પ્રવેશ કરો તો પછી એ શું થઈ ગયું? જે દેશમાં અલ્પ હોય એ કાળમાં પણ શું હોવાનું? અલ્પ છે. અને જો કાળમાં અલ્પ છે તો એ અનિત્ય છે, અને અનિત્યની આપણે ચર્ચા કરતા નથી. અને એટલે શ્રુતિ માતા સ્વયં જ એ પ્રશ્નનો ઉત્તર આપે છે. એટલે શંકરાચાર્યજી કહે છે કથમ બ્રહ્મ સંવિશતે. કેવી રીતે એ બ્રહ્મમાં પ્રવેશ કરે છે? સંપ્રાપ્ય અવગમ્ય. એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સંપ્રાપ્ય. તો કે ખરેખર બ્રહ્મને પ્રાપ્ત કરે છે? માળા ખોવાય છે. ઘણી વાર આદત પ્રમાણે શું થાય, પેલું રોજ સવારે સ્નાન કરીને પેલી માળા પહેરી લે, રુદ્રાક્ષ માળા. પછી ઓફિસ જવાનું હોય ત્યારે યાદ આવે માળા પહેરવાની બાકી છે. જો ગઈકાલે કીધું ને, આ બધી યાંત્રિકતા, સાવધાનતા નથી આપણે. તમે જ માળા પહેરી અને તમે શું કર્યું? બોલે કેમ? પ્રમાદ. હવે નાના નાના તો કઈ કેટલાય પ્રમાદ થતા જ રહે આપણા. માળા શોધવા બેસે, મારી માળા ક્યાં ગઈ? રોજ જ્યાં મૂકતો હોય ત્યાં જોવા જાય તો શું થાય? પેલી માળા નથી. બધે શોધી વળે, પણ મંદિરમાં શોધવા જાય ને, ખાટલા પર શોધે, બેગમાં શોધે, કબાટમાં શોધે, પેલી માળા મળે જ નહીં. મળે ને માળા? માળાની પ્રાપ્તિ થાય ને? નહીં થાય. પણ આ બધું એ કરતો હોય એટલે હંમેશા હું કહું દ્રષ્ટાંત, પેલું નાનું બાળક તો જોતું જ હોય. આ બધું આપણે જ્યાં કરીએ ને પેલો બેઠો બેઠો જોતો જ હોય. એટલે તમે પેલા ઊંચા નીચા થાવ એટલે તમારી માળા શું થઈ જાય? એટલે બહાર આવે. પેલો બેઠો બેઠો જોતો જ હોય. એ વખતે તમારો ગુરુ કોણ છે? પેલા જેવા પેલા ખાટલા નીચે જોવા જાય ને એટલે પેલી માળા શું થાય? પેલે બહાર નીકળે. બહાર નીકળે ને એટલે ઉભો થાય એટલે પેલો જુએ, પપ્પા પપ્પા માળા મળી ગઈ. તને કેટલી વાર કીધું મારી વસ્તુ પકડવાની નહીં? કેમ? એને એમ જ કે પેલા પાસે માળા છે, જ્યાં સમજ એટલે પેલો ખકડાવો. ના પપ્પા મેં નથી લીધી. તો કાં છે માળા? પપ્પા તમારા ગળામાં. વાંક એનો છે, પ્રમાદ એનો છે, અને ખગડાવ કોને? કંઠાભરણવત. એને શું કહેવાય? કંઠાભરણવત. કંઠમાં આભરણ પહેરેલું જ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એને શું કહેવાય? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્ત જ છે, પણ ભૂલી ગયો એટલે અપ્રાપ્ત થઈ ગયું. પાછું એને જ્ઞાન થઈ ગયું માળા મારા ગળામાં છે, તો શું થઈ ગઈ? માળા પ્રાપ્ત થઈ. પ્રાપ્ત થઈ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? જાણવાનું છે કે માળા છે અને પ્રાપ્ત થઈ ગઈ. માળા ઉત્પન્ન કરી. અને એટલે શ્રુતિ માતા કહે છે સંપ્રાપ્ય. એ બ્રહ્મ જે છે એને સારી રીતે પ્રાપ્ત કરીને. એટલે શંકરાચાર્યજી શું કહે છે? અવગમ્ય. સારી રીતે જાણીને. અવગમ્ય નો શું થાય? જાણીને. જાણવાનું જ છે હું બ્રહ્મ છું. જો વિચાર, પ્રાપ્ત વસ્તુ હોય
અને અપ્રાપ્ત થઈ ગઈ હોય તો એની પ્રાપ્તિ માટે ફક્ત શું કરવાની જરૂર છે? જાણવાની જરૂર છે. ગુજરાતીમાં આપણે કહીએ કાંખમાં છોકરું પાદરે શોધે. અને એટલે શંકરાચાર્ય કહે છે ખરેખર બ્રહ્મને પ્રાપ્ત કરવાનું નથી. સમ અવગમ્ય સારી રીતે એને શું કરવાનું? આત્માનમ સમ અવગમ્ય એનમ આત્માનમ. એ આત્માને શું છે? બ્રહ્મ સ્વરૂપે સારી રીતે આપણે ઓળખી લઈએ. પણ કે ઓળખે કોણ છે? ઋષય. આત્માને જે જાણનાર છે એ ઋષિ છે. આપણે તો ઋષિ એમ કહીએ ને એટલે આપણા મનમાં શું આવે? સફેદ વાળ હોય, જટા બાંધેલી હોય, લાંબી દાઢી હોય, ઉંમર વાળા થઈ ગયા હોય. એટલે શંકરાચાર્યજી કહે છે એ દાઢી વાળો જટા વાળો ઋષિ નહીં કહેવાય. ઋષિ કોને કહેવાય? દર્શનવંત ઋષય મંત્ર દ્રષ્ટાર. જો એક બહુ સમજી લેવા જેવી વસ્તુ. ઋષિ મુનિઓ જે છે એમની બુદ્ધિ તપશ્ચર્યાથી એટલી સૂક્ષ્મ થઈ ગઈ છે કે વેદના મંત્રો જે છે એ મંત્રો એમની સામે શું થાય છે? પ્રગટ થતા હોય. એટલે કીધું દર્શનવંત એટલે કે જે દર્શન કરે છે, મંત્રના દર્શન એને થાય છે. એ માતાજી અમને કેમ થતા નથી? ઋષિ કોને કહેવાય? જન્મો જન્મથી વર્ષોથી જેમણે આ આત્મજ્ઞાન માટે પ્રયત્ન કર્યા છે. બુદ્ધિ જેની સૂક્ષ્મ થઈ ગઈ છે. જો પહેલા બહુ સરસ દ્રષ્ટાંત આપવામાં આવતું. પેલા રેડિયો આવતો. રેડિયો આવતો ને એમાં પેલા સેલ આવતા અને પછી એમાં FM, MW ને SW જશે. શોર્ટ વેવ, મિડલ વેવ જશે. પછી શોર્ટ વેવ માં પાછું એનું ફાઇન ટ્યુનિંગ આવતું. તો રેડિયો જે છે એ રેડિયો વેવ તો છે જ અહીંયા, પણ આપણે એને સાંભળી શકીએ છીએ? એ રેડિયો વેવ આપણે સાંભળી શકતા નથી. પણ આ જે યંત્ર છે એ શું કરે છે? જ્યારે આપણે એને ગોઠવીએ, જો પહેલા બધા આપણું બિનાકા સાંભળતા, જો સમજ એ રેડિયો પર જ સાંભળતા. એ કોણ હતો પેલો? અમિત સયાન. શ્રીલંકા રેડિયો પર શું કરતા? તો પેલો શ્રીલંકાનો એનો જે ટ્યુન હોય એ શ્રીલંકાનું ટ્યુન આપણે ગોઠવીએ. જેવું પેલું ટ્યુનિંગ થાય એટલે પેલું શ્રીલંકા રેડિયો શું થઈ જાય? શરૂ થઈ જાય. એનો અર્થ શું થયો? આ યંત્રમાં એવું સામર્થ્ય છે કે જ્યારે આપણે એને ગોઠવીએ તો એ જે રેડિયો વેવ છે એને ધ્વનિમાં એ પરિવર્તિત કરે અને તમે સાંભળી શકો. એ શું કર્યું એને? પેલો રેડિયો વેવને શામાં પરિવર્તિત કર્યું? ધ્વનિ, એટલે કે આ ધ્વનિ તરંગમાં એને ફેરવી નાખ્યું અને તમે સાંભળી શકો. એનો અર્થ શું થયો? ધ્વનિ એટલે કે રેડિયો વેવ તો છે જ. જો અત્યારે તમે વિચારો, જો આ ખરેખર આ સમજજો, આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. બહુ ખતરનાક જગતમાં આપણે જીવીએ છીએ, આપણને ખ્યાલ જ નથી. ખરેખર ખતરનાક જગતમાં આપણે જીવી રહ્યા છીએ. જો વિચાર, અત્યારે તમારી આજુબાજુ અનેક પ્રકારના વિકરણો છે. આ વિકિરણો જે છે આપણે દેખતા જોતા નથી ને આપણે સમજાતું નથી. આ મોબાઈલ તમે લઈને ફરો ને, જા સમજ, આ તમારો મોબાઈલ અહીંયા છે અને કોઈ તમને જયારે ફોન કરે, તો જેણે તમને ફોન કર્યો એને પેલો સેટેલાઇટ પર જાય અને સેટેલાઇટ શું કરે? આ તમારા મોબાઈલને પકડે. પણ મોબાઈલને પકડવા માટે સેટેલાઇટ ક્યારે પકડી શકે આ મોબાઈલને? એને પણ પોતાની હાજરી પુરાવવા માટે એને પણ કેટલાક વેવ છોડવા પડે. કોઈ પણ મોબાઈલ હોય 80 મેગાહર્ટ્ઝ વેવ આ છોડે. તમને ખબર નથી? આ જા સમજો, હકીકત કહું તમને. અને આટલા પ્રકારના મોબાઈલ છે, આટલી કંપનીઓ છે, તો કેટલા પ્રકારના મેગાહર્ટ્ઝ તમારી આજુબાજુ?
એટલે આ બધા વિકિરણો જ છે, આ સમજો. તમે માનો કે મારો મોબાઈલ નથી ચાલતો, પણ અત્યારે આ મોબાઈલ શું કરી રહ્યું છે? 80 મેગાહર્ટ્ઝ એ વેવ શું કરે છે? છોડી રહ્યું છે. આ મોબાઈલ જો તમે તમારા ખિસ્સામાં છાતી પર રાખો ને, તો આ મેગ્નેટિક વેવ છે. આ જે મેગાહર્ટ્ઝ આપણે જે એ મેગ્નેટિક વેવ કહેવાય. તમારું જે હૃદય જે છે એ હૃદય પણ શું કરે છે? હૃદય ધબકી રહ્યું છે. તમારું હૃદય જે ધબકી રહ્યું છે, કોને કારણે ધબકી રહ્યું છે? તમારા મગજ, નાના મગજમાંથી એ હૃદયને શું કરવામાં આવી રહ્યું છે? એક નાનો કરંટ આપવામાં આવી રહ્યો. જો એટલા માટે આ પેસમેકર જે મૂકે ને એ પણ એવું જ છે, આ સમજો. એટલે એ પેલું જે આપણા જ્ઞાન તંતુ દ્વારા મગજ શું કરે છે? હૃદયના જે સ્નાયુઓ છે એના પર આપેલો ઇલેક્ટ્રિક વેવ મોકલે, અને એટલે એ વેવ જે એને મળે છે એને કારણે હૃદય શું થતું રહે છે? ધબકતું રહે છે. હવે આ જ્ઞાન તંતુઓ જે તમારા હૃદયને આ જે કરંટ મોકલે છે, સંદેશો મોકલે ધબકવાનો, જો આ મોબાઈલ તમારા હૃદયની પાસે છે, અને હંમેશા આ ભાઈઓનું ખિસ્સું ડાબી બાજુ જોયા સમજો, અને હૃદય પણ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો જ્યારે તમારા મગજમાંથી પેલો કરંટ જઈ રહ્યો છે, એ કરંટને ડિસ્ટર્બ કોણ કરવાનું? આ 80 મેગાહર્ટ્ઝ જે વિકિરણ છે એ પેલા કરંટને શું કરે છે? ડિસ્ટર્બ કરે. રાત્રે જો તમે આ મોબાઈલ તમારી બાજુમાં મૂકીને સૂઈ જાઓ તો તમારું મગજ પર સતત કોનો મારો પડી રહ્યો છે? 80 મેગાહર્ટ્ઝ વેવનો તમારા મગજ પર શું થાય છે? વિચાર. અને જે લોકો પેલા 2 ને 4 મોબાઈલ લઈને ફરતા હોય ને, એનો અર્થ શું થયો? જો તમારી પાસે 3 મોબાઈલ છે, 8 × 24 240 મેગાહર્ટ્ઝ નું વિકિરણ શું થઈ રહ્યું છે? તમારા શરીરમાં લાગી રહ્યું છે. આ તો ખાલી મોબાઈલ ની વાત કરીએ, સમજો. એ જ રીતે તમે ટીવી જુઓ છો, પહેલા પેલી 2 ને 4 ચેનલ હતી, હવે ચેનલ કેટલી છે? 800 ચેનલ છે. જો આ સમજો. અને એ બધી 800 ચેનલના જે વિકિરણ છે એ અત્યારે અહીંયા હાજર છે કે નથી? છે. જો વિચાર. એટલા માટે તમારી ડિસ્ક એને પકડી શકે ને, એ ડિસ્ક શું કરે છે? એને દ્રશ્ય શ્રાવ્ય તરંગમાં પરિવર્તિત કરીને તમારા ટીવી પર તમને બતાવે છે. તો 800 ચેનલ જો હોય તો 800 પ્રકારના વિકિરણ અત્યારે શું હોવા જોઈએ? ખતરનાક જગતમાં આપણે જીવી રહ્યા છીએ, આપણને ખ્યાલ જ નથી. માતાજી, હું તું ટીવી વાપરે કે નહીં વાપરે, પણ એ વેવ તો શું હોવા જોઈએ? અહીંયા હાજર હોવા જ જોઈએ. તો તારું ટીવી પકડી શકે, તો તારી ડિસ્ક પકડી શકે. એમ નહીં માનવાનું કે પેલો આમ ડિસ્ક પર આમ સીધું જ કિરણ જાય છે. એ કિરણ તો શું થવાના? ફેલાયેલા છે, ચારે બાજુ ફેલાયેલા છે. સમજો. અને આ બધા વિકિરણો છે. જો વિચારો, આ ક્ષ કિરણો આપણે જેને કહીએ, એક્સરે જેને કહીએ, એ ક્ષ કિરણમાં પણ આપણે શું કહેવામાં આવે? જો ક્ષ કિરણ આટલા બધા ખતરનાક આપણા માટે છે, જોખમકારક છે આપણા માટે, તો આ બધા વિકિરણો પણ શું છે? એ જ રીતે આ અવાજ, જો ભારતમાં લોકો છે ને અવાજથી એટલા બધા ટેવાઈ ગયા છે ને, લોકોને પેલો અવાજ લાગતો જ નથી. અને એમાં ડીજે આવ્યા પછી તો પૂછવાનું જ નહીં. પેલું ડીજે વાગતું હોય, પેલું 3 ફૂટનું ડીજે વાગતું હોય, જો અત્યારે એક પ્રસંગમાં મારે જવાનું થયું, તો પેલું 3 ફૂટનું ડીજે વાગે, અને જ્યાં ડીજે વાગે એની બરાબર સામે જ પેલો નાનો છોકરો 5 વર્ષનો બેઠેલો. વિચાર. પેલો મને કે માતાજી તમે મારી આગળ આ નહીં જોયે, તો એને પાછળ કર જા. અવાજ એ પ્રદૂષણ છે. હજી ભારતના લોકોની અક્કલમાં આવ્યું જ નથી. અવાજ પણ શું છે? પ્રદૂષણ છે.
કારણ કે એ પણ તરંગ જ છે. આ જગતમાં બધા તરંગ જ છે. એ જ રીતે આ મંત્ર પણ શું છે? ઈશ્વરની વાણી છે, તો એ પણ શું છે? એ તરંગ છે. પણ જ્યાં સુધી એ બુદ્ધિ એટલી અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ બનતી નથી ત્યાં સુધી એ મંત્રના જે તરંગ જે છે એ આપણે પકડી શકીએ નહીં. પણ આ ઋષિ મુનિઓ કોણ છે? ઋષય દર્શનવંત. આ ઋષિ મુનિઓની બુદ્ધિ જે છે એ અત્યંત સૂક્ષ્મ છે અને સૂક્ષ્મતાને કારણે શું થાય? જો એટલા માટે તમે જો આ કોઈ પણ તમે પાઠ કરો ને એના ઋષિ કોણ છે એવું કહેવામાં આવે. ગાયત્રી મંત્ર છે એના ઋષિ કોણ છે? વિશ્વામિત્ર એના ઋષિ છે. એનો અર્થ શું થયો? વિશ્વામિત્ર એ મંત્ર બનાવ્યો નથી, પણ એ મંત્ર એમને શું થયો છે? એ પ્રાપ્ત થયો છે. એમની બુદ્ધિની સૂક્ષ્મતાને કારણે એ મંત્ર એમને દર્શન થયા અને એ મંત્ર એમણે આપણને આપ્યો. વિષ્ણુ સહસ્રનામ પાઠ કરે એમાં પણ આવે એનો ઋષિ કોણ છે, એના છંદ અનુષ્ટુપ છંદ. ઋષિ મુનિઓ એટલે કે જેમને આ જે મંત્રના તરંગ જે છે એ તરંગ પકડી શકવા જેટલી સૂક્ષ્મ બુદ્ધિ એમની પાસે. અને એટલે શ્રુતિ માતા કહે છે સંપ્રાપ્ય એનમ ઋષય. આ ઋષિ મુનિઓ જે છે જેમની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ થઈ ગઈ છે, એનમ સંપ્રાપ્ય એનમ આત્માનમ. આ આત્માની એમને પ્રાપ્તિ થઈ છે, એટલે કે આત્માને એમણે જાણી લીધો છે. જો એટલું વારંવાર જેટલું તમે સ્થૂળનું ચિંતન કરશો એટલી જ તમારી બુદ્ધિ સ્થૂળ રહેશે. જેટલું સૂક્ષ્મનું ચિંતન કરશો એટલી જ તમારી બુદ્ધિ સૂક્ષ્મ બનશે. આપણી બુદ્ધિ જે છે એ પાણી જેવી છે. જેવા આકારના પાત્રમાં પાણીને મૂકીએ એવો આકાર પાણી ધારણ કરે. એ જ રીતે જે પ્રકારના વિષયોનું તમે ચિંતન કરશો એવા જ તમે બનો. જો એટલા માટે આ સંઘ પણ બહુ આવશ્યક છે. તમે કોની વચ્ચે રહો છો? તમે જેવા લોકોની વચ્ચે રહેશો એવી તમારી બુદ્ધિ બનવાની જ છે. સતત જ્યાં ઝઘડો હોય, કલહ હોય, વિક્ષેપ હોય, ભોગ હોય, એની વચ્ચે આપણે રહીએ તો આપણી બુદ્ધિ પણ શું બનવાની હતી? એ જ બન. એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બુદ્ધિને તેજસ્વી બનાવવી હોય ને તો જેની બુદ્ધિ તેજસ્વી છે, જે ચિંતન કરનાર છે, જે વૈરાગ્યવાન છે, એની સાથે આપણે રહીએ. ક્યારે પણ આ ભોગ કરનારા છે એવા લોકોની વચ્ચે રહેવું જ નહીં જોઈએ. કારણ કે એ ભોગ કરી રહ્યો છે, તમને પણ શું કરાવવાનો? એ ભોગ જ કરાવે. સત્સંગત્વ નિસંગત્વમ એટલે શંકરાચાર્ય શું ભગવદ ગોવિંદમાં સત્સંગ કરીએ. સતનો સંગ કરીએ એટલે કે જે નિત્ય છે, જે વૈરાગ્યવાન છે એનું આપણે સંગ કરીએ. તમે કોની વચ્ચે રહો છો ને એ પણ એટલું જ મહત્વનું છે. આ સમજ ના માતાજી એ કઈ અસર મને થાય, બધાની અસર થાય જ. આ સમજો. અને એ અસર ક્યારે ખબર પડે? જયારે પ્રતિકૂળતા આવે ને ત્યારે બધી અસર દેખાય. અનુકૂળતામાં મેં કીધું ને, વારંવાર હું કહેતી રહું, અનુકૂળતામાં તો બધા ધર્મનિષ્ઠ છે. અનુકૂળતામાં બધા દયા થઈને જ બેઠેલા હોય. પણ એ સંઘની તમારા પર અસર કેવી થઈ એ ક્યારે ખબર પડે? જયારે પ્રતિકૂળતા આવે અને આ બધું પ્રગટ થાય. એટલે એવું કહેવાય કે આ જગતમાં બે પ્રકારની ડિક્શનરી છે. એક સામાન્ય ડિક્શનરી છે, બીજી ક્રોધ આવે ને એટલે આપણી આખી ડિક્શનરી બદલાઈ જાય. જા સમજો, આખી શબ્દાવલી શું થઈ જાય? ક્રોધ આવે ને પછી એના બધા શબ્દો શું થઈ જાય? એનો અવાજે બદલાઈ જાય, શબ્દો બદલાઈ જાય, ભાવે બદલાઈ જાય. ક્રોધમાં બધી શબ્દાવલી જુદી હોય. અને એ શબ્દાવલી કઈ હોય? જેનો તમે સંગ કરેલો હોય ને એ જ બધા શબ્દાવલી આવે. આ સમજજો. એટલે જ કીધું અપ્રમાદાત. કોઈ પ્રમાદ કરવાનો જ નહીં. સંગ કરવામાં કોઈ પ્રમાદ નહીં કરવાનો. તમે કોની વચ્ચે રહો છો એનો જ તમારા પર શું થવાની? અસર પડવાની જ છે.
અને એટલે કે છે ઋષય, એટલે કે છે બે વ્યક્તિની સાથે રહી શકાય, જે આપણાથી વધારે જ્ઞાની છે, જે આપણાથી વધારે સાત્વિક છે, જે વધારે આપણાથી વૈરાગ્યવાન છે. બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો જે વૈરાગ્યવાન છે એની બાજુમાં બેસીએ, જે આપણાથી વધારે જાણકાર છે એની બાજુમાં આપણે બેસીએ, જે તપશ્ચર્યા કરનાર છે, ત્યાગ કરનાર છે એની બાજુમાં આપણે બેસીએ. ભોગની વચ્ચે બેસીએ અને પછી આપણે વિચારીએ હું વૈરાગ્યવાન બનું. આપણે પણ એ જેમ કરતા જઈશું એમ આપણી બુદ્ધિ પણ શું થવાની? સૂક્ષ્મ બનશે. સ્થૂળનું ચિંતન છૂટશે અને સૂક્ષ્મનું ચિંતન વધશે. એમાં આપણી બુદ્ધિ પણ સૂક્ષ્મ બનતી જ જશે. પણ આપણી મુશ્કેલી એ છે સૂક્ષ્મ ચિંતન કરીએ તો ખરા, તો પછી એવો ભોગ કરીએ ને પેલું બધું સૂક્ષ્મ ચિંતન શું થઈ જાય? પાછું ધોવાઈ જાય. એટલે ભગવાન શું કહે છે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. રોજ શાસ્ત્ર અધ્યયન થવું જોઈએ, રોજ શાસ્ત્ર શ્રવણ થવું જોઈએ, રોજ મંદિરે જો આ વિચાર રોજ આ કરીએ ને તો જ આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને. નહીં તો વળી પાછી ક્યાં જતી રહેવાની? એ સ્થૂળતામાં જતી જ રહે. અને એટલે શ્રુતિ માતા કે છે આમ જે સૂક્ષ્મ બુદ્ધિ વાળો જે છે એને આ આત્મજ્ઞાન અવશ્ય થાય છે. સંપ્રાપ્ય એના ઋષય. પણ કે માતાજી આ બાહ્ય ભોગ નહીં કરીએ તો તૃપ્તિ મળશે ક્યાંથી? સંતોષ કેવી રીતે મળે? આનંદ કેવી રીતે મળે? એટલે શ્રુતિ માતા શું કહે છે? જ્ઞાન તૃપ્તા. આ બધાને માટે તૃપ્તિ કઈ છે? જ્ઞાન એવ તૃપ્ત, જ્ઞાનેન તૃપ્તા ન બાહ્યેન તૃપ્તિ સાધનેન. બાહ્ય જે તૃપ્તિ સાધન છે એ બાહ્ય તૃપ્તિ સાધનમાં એને કોઈ રુચિ જ નથી. આમ એ તત્પરતા ક્યાં આવવી જોઈએ? આ બ્રહ્મ જ્ઞાન માટે તત્પરતા. એની તૃપ્તિ ક્યાં છે? આત્મતૃપ્તશ્ચ માનવ. ભગવાન પણ ત્યાં જ કે યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. એની તૃપ્તિ પણ આત્મામાં જ છે, એનું રમણ પણ આત્મામાં જ છે, એનો સંતોષ પણ ક્યાં છે? આત્મામાં છે. જો આ 9મો અધ્યાય ભણીએ છે, 10મા અધ્યાયમાં આવશે મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એને ઈશ્વરમાં જ સંતોષ છે, ઈશ્વરમાં જે રમણ કરે છે. સંતોષ પણ ઈશ્વરમાં છે, રમણ કરવું હોય તો પણ ક્યાં કરવાનું? ઈશ્વરમાં છે. અને એટલે કે છે જ્ઞાન તૃપ્તા ઋષય ના તૃપ્તિ સાધને ને બાહ્ય. આ બાહ્ય જે તૃપ્તિ સાધન છે એનું એને મહત્વ નથી. શરીર ઉપચય કારણે એને એ બધા બાહ્ય જે તૃપ્તિ સાધન છે બધા કેવા છે? શરીર ઉપચય કારણ. એ આપણા શરીરને ટકાવવા માટે છે. શરીર ઉપચય એટલે શું છે? આ શરીરનું મેન્ટેનન્સ આપણે જે કહીએ, શરીર ટકાવવા માટે આ બધા સાધનો છે. ભોજન આપણે કરીએ એ ભોજન તૃપ્તિ માટે નથી કરતા. શાના માટે કરીએ? આ શરીરને ટકાવવા માટે. ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ શાના માટે? તૃપ્તિ માટે નથી કરતા. આ જગતમાં વ્યવહાર કરવા માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આ જોયું ને પેલું જોયું ને આ સાંભળ્યું ને આ ખાધું ને આ બધામાં જ આપણને શું થાય? તૃપ્તિ મળતી રહે છે. અને એટલે કે છે ન તૃપ્તિ બાહ્ય ન તૃપ્તિ સાધને ન શરીર ઉપચય કારણે ન. આમ ઋષિએ જે છે જે જ્ઞાન તૃપ્તા, જ્ઞાનથી જ એમને તૃપ્તિ છે. જો અઘરું છે આ સમજજો. બોલવાનું બહુ સહેલું છે. જ્ઞાન તૃપ્તા. આ જ્ઞાનમાં જ આપણને આનંદ આવવો જોઈએ. સામાન્ય રીતે બધા જ જ્ઞાનમાં આનંદ વિદ્યાનંદ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? વિદ્યાનંદ. નવું નવું જાણવામાં પણ શું હોય? આપણને આનંદ. પેલો આર્કિમિડીસ ને પણ શું થયું? યુરેકા યુરેકા યુરેકા. પેલો નિર્વસ્ત્ર થઈને પેલો ટબમાં નાવા બેઠો. પણ એ જ્યાં પેલો નાવા બેઠો અને પેલું પાણી બહાર નીકળ્યું અને એને ચમકી એની સમજ એને સમજાઈ ગયું. શું સમજાઈ ગયું?
કે પાણીમાં કોઈ પણ પદાર્થ મૂકીએ તો એ પદાર્થનું જેટલું કદ છે એટલા પ્રમાણમાં પાણી શું થઈ જાય, બહાર નીકળે. એવું જેવું એને સમજાઈ ગયું એટલો આનંદમાં આવી ગયો. યુરેકા 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 જાસમ એની ભાષામાં. આપણી ભાષામાં શું, મને મળી ગયું, મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. જા યુરેકાનો અર્થ શું થાય, હું સમજી ગયો. તો એ આનંદ કયો હતો? એનો જ્ઞાનનો આનંદ છે, વિદ્યાનો આનંદ છે. તૃપ્તિ મેળવવી હોય તો વિદ્યામાં જો. એટલે હું તમને કહું, રોજ કંઈક નવું જાણો, રોજ કંઈક નવું કરો. આપણે એટલું બધું યાંત્રિક જીવન જીવીએ છે ને, એટલે દિવસના અંતે એવું ડિપ્રેશન આપણને આવે ને, કંટાળી જાય. પેલો કંટાળીને ઊંઘે. જો આ સમજજો, આનંદથી કોઈ ઊંઘતું જ નથી. રોજ ઊંઘો તમે કઈ રીતે? કંટાળીને જ તમે ઊંઘો છો. રોજ કંઈક નવું જાણો, કંઈક નવું કરો. એને સર્જન કહેવાય. એના કંઈક નવું કરવું એટલે શું છે? એક સર્જન છે. કંઈક નવું બનાવો, કંઈક નવું શીખો. એટલે નવું કરવાનું ઘણું છે, એવું નહીં માનતા કઈ નથી. તમારી આજુબાજુ ઘણું બધું છે. જો બહેનો પણ કંટાળે રસોઈ કરે, પણ હું એમ કહું રોજ નવી વાનગી બનાવો ને. રોજ એક મુઠિયા પાત્ર શું બનાવવાના? તમે રોજ નવી વાનગી બનાવો, તમને આનંદ મળે નવું બનાવવાનો. અને પછી જેના પર પ્રયોગ કરવાનો તો ઘરમાં હાજર જ છે. જો આ સમજો, બહાર કઈ તમારે પ્રયોગ કરવાની તો જરૂર નથી, ઘરમાં હાજર જ છે. એટલે પૂછી જ લો, આ ચાખી જો કેવું લાગ્યું. કંઈક નવું કરો. જો કંઈક સર્જન. જો આનંદ બે જ જગ્યાએ, સર્જનમાં આનંદ છે અને વિદ્યામાં આનંદ. આ બે જગ્યાએ આનંદ છે. કંઈક નવું સર્જન કરો, કંઈક નવું બનાવો. જો ઘણા લોકો છે ને આ કરતા રહે. તમે એના ઘરે જાઓ તો બધું ફર્નિચર સરસ ગોઠવેલું હોય, પછી 5-6 મહિને જાઓ તો બધું ફર્નિચર બદલાઈ ગયું હોય. સોફો આ બાજુ આવી ગયો, પેલું ટેબલ આ બાજુ. કેમ? કંઈક નવું. જો આ વિચાર. પણ વર્ષોથી પેલો સોફો એક જગ્યાએ ત્યાં ને ત્યાં જ હોય. પૂછું કહું, ઘરમાં પણ તમે શું કરો? કંઈક પરિવર્તન કરો, કંઈક સર્જન કરો, કંઈક નવું બનાવો. પણ આપણે શું કરવા? પેલું સવારે નોકરી ગયા, હાજે ગાવ્યા, રસોઈ કરી, ખાધું, હોઈ ગયા. તમારી નોકરી 8 કલાક 10 કલાકની છે. ભગવાને તમને 24 કલાક આપ્યા. એ 24 કલાકમાંથી 1 કલાક તો તમે કંઈક નવું કરો, કંઈક નવું વાંચો, કંઈક નવું બનાવો. તૃપ્તિ જ્ઞાનમાં જ છે, તૃપ્તિ સર્જનમાં છે. આ ભગવાન પણ આનંદમાં કેમ રહે છે? કે રોજ નવું નવું શું કરતા રહે છે? સર્જન કરે. જો સમજો, ભગવાનનો જે આનંદ ક્યાં છે? આ સર્જન કરી રહ્યો ભગવાન. જો વિચાર, આ સમજો, ઈશ્વરનો જે સર્જનનો આનંદ છે, એ આનંદ તમારે મેળવો તો જંગલમાં જાઓ, ત્યાં ખાલી ચાલો, જુઓ તમે નવા નવા ફૂલ છે, પશુ છે, પક્ષી છે, પતંગિયા છે. સર્જનનો આનંદ. રોજ નવું ને નવું કંઈક બનતું જ રહે. જ્ઞાન તૃપ્ત ઋષિ કોને કહેવામાં આવે? એને આ બાહ્ય ભોગની આવશ્યકતા છે જ નહીં. બાહ્ય ભોગ એને માટે તો શું છે? શરીર ઉપચય કારણ. આ શરીરને ટકાવવા માટે જ જરૂરી છે. જો આ સમજો, આજે લોકોને જે ડિપ્રેશન છે ને, આ વિકિરણ તો છે જ એનું કારણ. આ સમજો, બીજું કારણ એ છે આપણે આ કુદરતથી અલગ થઈ ગયા છે. આપણે સિમેન્ટના જંગલમાં રહેવા માંડ્યા છે. પરદેશમાં હવે એક નવું શરૂ કર્યું. પેલો આખો દિવસ ઓફિસમાં બેઠો હોય, પેલો કોમ્પ્યુટર પર માથું માર્યા કરતો હોય અને એટલું ટેન્શનમાં જીવતો હોય. જાપાનમાં એક પ્રયોગ કર્યો કે તમે તમારી જાતને આ કુદરત સાથે જોડો. બહુ સરસ પ્રયોગ કર્યો એ લોકોએ. જો વિચાર, એમાં પ્રદૂષણ પણ કારણ હતું. જો હું વારંવાર કહું છું કે પ્રદૂષણ કાઢવાનો એક જ ઉપાય છે, વૃક્ષ રોપો. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેટલા વૃક્ષ વધારે હશે એટલી જ હવા શું થવાની? સ્વચ્છ થશે.
જાપાનમાં એ લોકોએ પ્રયોગ પેલો કંપની વાળાએ બહુ સરસ કર્યો. એની મલ્ટી સ્ટોરી ઓફિસ એની. તો એને શું કર્યું, પેલો ઓફિસનો જે બ્લોક હતો ને એ બ્લોક નાનો કરી નાખ્યો અને પછી એને આખો એક 15 ફૂટનો પટ્ટો બનાવી દીધો. એમાં માટી મૂકી દીધી અને એમાં ક્યારા બનાવી દીધા. 10 બાય 10 ના શું કર્યા, એને ક્યારા બનાવ્યા. અને જેટલા એમ્પ્લોયી હતા ને બધાને કીધું તમારે જે શાકભાજી રોપવું હોય તે રોપો ને તમારું જાણ થાય. આખો દિવસ પેલો એસીમાં બેસી રહે ને એટલે પણ પેલું ડિપ્રેશન લાગે. સમજો, બંધિયારમાં બેઠા હોય એટલે પેલા બધા શું કરે, કોઈ ટામેટા રોપે ને કોઈ કાકડી રોપે ને કોઈ કોબી રોપે ને. બધા એમ્પ્લોયી પણ એટલા ખુશ કેમ, અહીંયાથી શાકભાજી લઈને સીધું ઘરે જવાનું, રસોઈ કરીને ખાઈ લેવાનું. હવા પણ શુદ્ધ થઈ, શુદ્ધ શાકભાજી પણ મળ્યું અને પોતે શાકભાજી ઉગાડ્યું અને પણ એને શું થાય, આનંદ. આજે હું અમેરિકા જાઉં તો એવું જ હોય. ગુજરાતી લોકોની એક ખાસિયત, એને 10 બાય 10 બાય 10 ફૂટની જગ્યા મળે ને એમાં કોથમીર રોપાઈ જાય, એમાં 4 રીંગણના છોડ હોય, 4 ટામેટા હોય, 4 મરચી, બધું જ રોપાઈ જાય. એટલે પછી જયારે જમવા બેસે, માતાજી આપણા ઘરના જ રીંગણ જશે, માતાજી આ ઘરની જ આપણી કતારગામની પાપડી. એક ભાઈને હતા, કતારગામની પાપડી કરે, તમે જુઓ ને સુગંધ પણ એવી જ કતારગામની પાપડી. અને કતારગામની પાપડી છોડ વધારે 3 ફૂટનો થાય, પણ એક છોડ પર તમે જુઓ ને તો 50-100 પાપડી હોય. એટલે આ ભાઈએ પેલો એક ક્યારામાં રોપી દીધું. એટલે જેટલા મિત્ર મંડળ ને કોઈ પણ આવે ને, બધા આવે એટલે શું કરી જાય, પાપડી તોડી જાવ. એને તોડવાની જ નહીં, જો આ સમજો. મને કે મારે તો રસોઈ કરે ને ત્યારે હું તોડી લઉં, બાકી બધા શું કરે, આવીને તોડીને જાય. પણ એ સર્જનનો પણ શું છે, આનંદ. જ્ઞાન અને સર્જન આ બે જ આનંદના સ્ત્રોત છે, આ સમજો. બાકી આ જગત કેવું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, દુઃખ જ છે અમારું. આ જગતમાં દુઃખ સિવાય છે જ નહીં. તમે સુખ શોધો છો એ જ ખોટું છે. જ્ઞાનમાં જ આનંદ છે, સર્જનમાં જ આનંદ છે. બાકી આ સંસારમાં બીજે ક્યાંય આનંદ નામની વસ્તુ જ નથી. અને એટલા બધા શ્રુતિ માતા શું કહે છે, જ્ઞાન તૃપ્તા ઋષય. ઋષિ કોને કહેવાય, જેને મંત્રના દર્શન થાય એ ઋષિ છે. જે જ્ઞાનથી તૃપ્ત છે એને શું કહેવામાં આવે, જ્ઞાન તૃપ્તા ઋષય. આપણે પણ શું કરીએ, ભલે મંત્રના દર્શન આપણને નહીં થાય, પણ રોજ નવું નવું કંઈક જાણીએ, કંઈક નવું નવું વાંચીએ, કંઈક નવું કરીએ. જો કવિઓને પણ જે આનંદ આવે, શાનો આનંદ આવે, એ નવું સર્જન છે. કવિતા પણ શું છે, એક નવું સર્જન છે. અને એટલે આપણે ગુજરાતીમાં શું કહે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આનંદ છે એનો. જો આ ચિત્રકાર જે છે એ સરસ મજાના પેઇન્ટિંગ પણ આનંદ છે. અને એટલે કે છે જ્ઞાન તૃપ્તા. આગળ આપણે આવતીકાલે ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.